बोलिए स्वामीनारायण भगवान की। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुन्वन्ते देव्यस्तवैर् वेदैः साङ्गपदक्रमोपनिषदैर् गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ते यां योगिनो यशान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। प्रभु तव मूर्ति विनोदकारी पल पड़ विसरे नहीं जो विसारे जुगल चरण सोड़ चिन्ह जेह नजर समीप रहोय मारी तेह ओम श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमो नमः। बोलिए स्वामीनारायण भगवान की। उपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण महाप्रभु निज मंदिर में बिराजमान चरोत्तरना राजा एवं भगवान श्री लक्ष्मीनारायण देव, उपास्य इष्टदेव भगवान श्री हरिकृष्ण महाराज आदि सर्वे देव तेमज दिव्य पावनकारी कर्णप्रिय सुसंगीतयुक्त श्रीमद भागवत कथानु रसपान करावता परम स्नेही विद्वद्वर्य व्यास स्वरूप शुक स्वरूप एवं परम पूज्य सद्गुरु शास्त्री स्वामी श्री नारायण चरणदास जी स्वामीजी सहिता पाटना सर्वे वक्ताश्री संतो तेमज आखो चैत्री समयो जेमनी प्रेरणाथी हૈયા उजवाई रह्यो छे एवा अमारा परम स्नेही गुरुवर्य सद्गुरु शास्त्री स्वामी श्री नौतम प्रकाश दासजी सत्संग महासभा प्रमुख श्री एमनु आखुं संत मंडळ सभा में उपस्थित
અમારા ગુરુવર્ય જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ, વયોવૃદ્ધ, વડતાલનું રત્ન કહેવાય, ભૂષણ કહેવાય એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રસાદ દાસજી સ્વામીજી, સભામાં ઉપસ્થિત આદરણીય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ સ્વરૂપદાસજી ભૂસાવલ મહંત શ્રી, ધોલેરા મંદિરના મહંત શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી, ધોલેરાથી ઉપસ્થિત અત્રે સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, સભામાં ઉપસ્થિત પાવન પવિત્ર સંત ચરણ, સર્વે ભાલા ભાલા યજમાન હરિભક્તો, સર્વે ભાલા ભાલા સર્વે સત્સંગી ભાઈઓ બહેનો, સર્વેને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કથા શ્રવણ કરવામાં મજા આવે છે ને? બહુ સરસ. આહ્લાદદાયક આજની કથા હતી અને એમાંય વળી કથાની જે સમાપ્તિ થઈ અને એ સમાપ્તિમાં અનેક પ્રદેશો અને એ પ્રદેશોની વાતો અને એની જે શું કહીએ આપણે સંગીત, એની ઝાંખી આપણને અહીંયા થઈ. આજે મહારાષ્ટ્ર પ્રદેશ, એની સરસ સુંદર ઝાંખી, સંગીતની ઝાંખી અહીંયા થઈ છે. એક વખત આપણે શરૂઆતમાં વક્તાશ્રીને તાળીઓના નાદથી વધાવી લઈએ. અદ્ભુત કથા અને અદ્ભુત સંગીત છે. ઠીક છે, સમય આપણી પાસે લિમિટ છે, સમયની લિમિટ છે. આજે મારો જે વિષય છે એ ખાસ કરીને નારદ પુરાણ પૂર્વ ભાગ અધ્યાય 46મો, એના અંતર્ગત ત્રિવિધ તાપોથી છૂટવાનો જે ઉપાય છે એ વિષય છે. આજે હું ધન્યવાદ આપીશ પૂજ્યપાદ નૌતમ સ્વામીજીને. એમણે અહીંયા કેવળ ભક્તિનો અખાડો ખોલ્યો છે એટલું જ નહીં, સદગત આત્માઓના નિમિત્તે કેવળ અને કેવળ શ્રીમદ ભાગવતજીની કથા અહીંયા એનું આયોજન કરેલું છે એટલું જ નહીં, પણ હું એમ કહીશ કે 18 પુરાણ એનો સારાંશ રૂપ વ્યાખ્યાન માળાઓનું અહીંયા એમના તરફથી આયોજન કરવામાં આવેલું છે. એટલું જ નહીં, વેદ અને વેદના અંગો એનો જે સારભૂત જ્ઞાન છે વચનના માધ્યમથી અહીંયા થાય છે અને થવાની છે. તો વિષયને અનુરૂપ આપણે જે ત્રિવિધ તાપ છે એમાંથી છૂટવાનો જે ઉપાય છે એ વિષય તરફ જઈએ. તત્શ્રુત્વા નારદો વિપ્રા મૈથિલાધ્યાત્મમોત્તમં પુનઃ પપ્રચ્છત્તં પ્રીત્યા સનંદનમુદારધી. શુક સૂત પુરાણે અને મહર્ષિઓનો સંવાદ ચાલુ છે. એમના સંવાદમાં સૂત પુરાણે એમ કહે છે કે સનંદન ઋષિ અને નારદ મુનિ આ બંને જણા જ્ઞાન સત્ર ચલાવે છે. એમાં નારદ મુનિએ સનંદન ઋષિને અતિ સુંદર જનકલ્યાણનો એક પ્રશ્ન પૂછ્યો છે. કયો પ્રશ્ન હતો? તો આ લોકમાં ત્રિવિધ તાપથી મુક્તિ કેમ મેળવી શકાય છે? તો ભાલા ભક્તો, પહેલાં તો આપણે અહીંયા સમજીએ કે ત્રિવિધ તાપ એટલે શું. ઘણી વખત આપણે સંસારમાં રહીએ છીએ પણ કઈ પ્રકારના દુઃખોનો આપણે ભોગ બનીએ છીએ એની પણ આપણને ખબર હોતી નથી, અને એટલા માટે એના ઉપાયો આપણે કરી શકતા નથી. 3 પ્રકારના આ જગતમાં દુઃખો છે. પહેલું દુઃખ એટલે કે આધ્યાત્મિક દુઃખ. બીજો પ્રકાર છે દુઃખનો આધિ ભૌતિક, અને ત્રીજો પ્રકાર છે આધિ દૈવિક. આ સૃષ્ટિમાં જેટલા પણ પ્રકારના દુઃખો છે એ તમામે તમામ દુઃખો
કેવળ અને કેવળ આ 3 વિભાગોમાં વિભાજિત થયેલા છે. આધ્યાત્મિક દુઃખ એટલે શું? તો આધ્યાત્મિક દુઃખ એટલે કે વ્યક્તિગત દુઃખ. એમાંથી કોઈ બહારનો માણસ આવી અને આપણને હેરાન કરે, પરેશાન કરે એવું હોતું નથી. એના પણ 2 પ્રકાર છે આધ્યાત્મિક દુઃખના પણ. એક છે ત્રિદોષજન્ય પ્રાપ્ત થતું દુઃખ અને બીજું દુઃખ છે માનસિક દુઃખ. ત્રિદોષથી ઉત્પન્ન થતું દુઃખ કેવું હોય? તો સવારે રસોઈ હતી, ગુલાબજાંબુ બહુ ભાવે, ગુલાબજાંબુ હતા અને 1ની જગ્યાએ 5, 5ની જગ્યાએ 10 આપણે ઠપકારી લીધા, ડાયાબિટીસ વધ્યો, ઇન્જેક્શન લેવું પડ્યું. આ કયું દુઃખ કહેવાય? આધ્યાત્મિક દુઃખ કહેવાય. તીખામાં રુચિ હોય, સાંજે મરચાંનું મીંઢિયાવળ બનાવેલું હોય અને એ મરચાંનું મીંઢિયાવળ આપણે લિમિટ કરતાં વધારે જમી લઈએ અને સવારે જાગવાનો સમય 4નો હોય અને રાતના 2 વાગે જાગવું પડે ને, એ આધ્યાત્મિક દુઃખ કહેવાય. ચરાચર સૃષ્ટિ આ દુઃખથી હેરાન પરેશાન છે અને એટલે એ ભગવાનને મેળવી નથી શકતી, કારણ કે એ ભગવાનને મેળવવામાં આ દુઃખ બાધારૂપ થાય છે. બીજો પ્રકાર છે માનસિક દુઃખ. માનસિક દુઃખ એટલે કે મનમાંથી ઉત્પન્ન થતા દુઃખ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, આશા, તૃષ્ણા ઇત્યાદિ કે જે અંતઃશત્રુઓ છે, એ અંતઃશત્રુઓના માધ્યમથી ઉત્પન્ન થતા દુઃખો એને મનના દુઃખ કહેવાય છે. એ મનનું દુઃખ એટલે જ વ્યક્તિગત દુઃખ એટલે જ આધ્યાત્મિક દુઃખ છે. અને એનાથી તો આખી સૃષ્ટિ પરેશાન છે. ભગવાનની આગળ આવીએ, મનનું ધાર્યું ન થાય અને તરત જ આપણને ક્રોધ ચડે. શું થાય? ભગવાનની મૂર્તિમાંથી મન આપણું હટી જાય. ભગવાનની જે પ્રસન્નતા આપણને મળવાની હોય એ ન મળે. સંતો રાજી થવાના હોય એ રાજીપો આપણને ન મળે. એટલે કામ ક્રોધાદિક જે અંતઃશત્રુઓ છે એનો વિનાશ જ્યારે થતો હોય છે ત્યારે આધ્યાત્મિક દુઃખમાંથી જીવાત્મા મુક્ત થતો હોય છે. બીજો પ્રકાર છે આધિભૌતિક. આધિભૌતિક દુઃખ એટલે કે બાહ્ય દુઃખ. અંતરમાંથી કોઈએ દુઃખ ઉત્પન્ન કરેલા ન હોય. બાહ્ય દુઃખ એટલે કયા? તો જીવ, પ્રાણી અને મનુષ્ય એના માધ્યમથી તમને જે કંઈ દુઃખ થતું હોય એને બાહ્ય દુઃખ કહેવાય છે. જીવ, પ્રાણી. તમે વન તરફ ગયા હો અને કદાચ સમજી લો કે વ્યાઘ્ર તમને મળે અને એ વ્યાઘ્રના તમે શિકાર થાઓ, અથવા તો એ તમારી પાછળ પડે અને તમે ગાડીમાં હો અને જીવ બચાવવા માટે તમે ત્યાંથી ભાગો ને તમને જે ત્રાસ થાય, દુઃખ થાય, એ દુઃખ કેવી પ્રકારનું કહેવાય? આધિભૌતિક એ દુઃખ કહેવાય છે. અને ત્યાર પછી આવે છે આધિદૈવિક દુઃખ. આ ત્રીજા પ્રકારનું દુઃખ આધિદૈવિક એટલે કે જે દૈવી આપદાઓ હોય એના માધ્યમથી આ સૃષ્ટિને, આ જીવાત્માને પ્રાપ્ત થતું જે દુઃખ છે એને આધિદૈવિક દુઃખ કહેવાય છે. એમાં અતિવૃષ્ટિ આવે છે, અનાવૃષ્ટિ આવે છે, દુકાળ સુકાળ જેને આપણે કહીએ છીએ. ત્યાર પછી અનંત પ્રકારની સુનામીઓ આ જગતમાં ફૂંકાતી હોય છે. હમણાં આપણે જોયું ને વિદેશમાં કેવું વાવાઝોડું આવ્યું. એટલે એ જે દુઃખો છે એ દુઃખો એટલે કે આધિદૈવિક દુઃખો છે. એટલું જ નહીં તો વાવાઝોડું ફૂંકાય એની સાથે સાથે ક્યારેક ભૂકંપ થતો હોય છે. આપણે અનુભવ્યો છે. જે કચ્છ ભુજમાં મોટો ભૂકંપ આવેલો, ગુજરાતમાં મોટો ભૂકંપ આવેલો, એના આપણે સૌ સાક્ષીદારો છીએ. એમાં મારું કે તમારું કોઈનું ચાલે નહીં.
એમાં જે દૈવી સંપદાઓ હોય એના તરફથી નિર્માણ થતા જે દુઃખો છે એ દુઃખમાયેલું આ દુઃખ હોય એટલે એને આધિ દૈવિક દુઃખ કહેવાય છે. હવે મુખ્ય વિષય અને મુખ્ય નારદજીનો આ જે પ્રશ્ન છે કે ત્રિવિધ તાપથી મુક્તિ મેળવવા માટે શું કરવું એ છે. તો આ 3 પ્રકાર મેં તમને કહ્યા, પણ એમાંથી જો તમારે મુક્ત થવું હોય તો નારદ પુરાણના આધારે તમારે બ્રહ્મની પ્રાપ્તિ કરવી પડે. સનંદન ભગવાને શું કહ્યું કે તમારે બ્રહ્મની પ્રાપ્તિ કરવી પડે, અને જો તમે બ્રહ્મને મેળવી શકશો તો આ ત્રિવિધ દુઃખમાંથી તમે મુક્ત થશો. બ્રહ્મ એટલે શું? બ્રહ્મની પ્રાપ્તિ થઈ હોય તો જીવાત્માને કયા સુખની અનુભૂતિ થાય? તો આખા સૃષ્ટિમાં ક્યાંય પણ તમને એવા આનંદની અનુભૂતિ ન થઈ હોય, અને એવા આનંદની અનુભૂતિ જે દિવસે તમને થાય તે દિવસે સમજવું કે આપણને બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે. આ વડતાલના રાજાધિરાજ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એના છત્ર છાયામાં જ્યારે આપણે આવીએ, એના કર કમળોની જે છાયા છે એના છાયામાં જ્યારે આપણે આવીએ અને આ ત્રિલોકીનું આહ્લાદદાયક સુખ એની અનુભૂતિ જ્યારે આપણને થાય ત્યારે આપણે એમ સમજવું કે આપણે હવે આ ત્રિવિધ તાપથી મુક્ત થયા છીએ. બ્રહ્મની વાત કરી તો બ્રહ્મ પણ 2 પ્રકારના છે. નારદ પુરાણના માધ્યમથી, વેદોના માધ્યમથી, ઉપનિષદોના માધ્યમથી બ્રહ્મ 2 પ્રકારના છે. કયા કયા? તો એક છે શબ્દ બ્રહ્મ અને બીજું છે પરબ્રહ્મ. વચનામૃત જુઓ તમે, આપણા સાંપ્રદાયિક શાસ્ત્રો જુઓ તમે, તો એમાં આ બ્રહ્મ અને પરબ્રહ્મની ઘણી વિસ્તૃત વ્યાખ્યાઓ કરવામાં આવેલી છે. પણ આજે હું નારદ પુરાણના આધારે તમને જે શબ્દ બ્રહ્મ છે, જે પરબ્રહ્મ છે એની વાત કરીશ. જે શબ્દ બ્રહ્મ છે એ શું છે? તો કે શાસ્ત્ર બ્રહ્મ. અત્યારે આપણે શ્રીમદ ભાગવતજીની હૈયા કથા શ્રવણ કરીએ છીએ, એ છે શબ્દ બ્રહ્મ. એ શબ્દ બ્રહ્મને જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ, એ શબ્દ બ્રહ્મને જ્યારે આપણે એનું વાંચન કરીએ છીએ, એની અનુભૂતિ કરીએ છીએ, ત્યારે એમાંથી વિવેકજન્ય જ્ઞાન પ્રગટે છે. અને જેને એ વિવેકજન્ય જ્ઞાન પ્રગટે એને પરબ્રહ્મની પ્રાપ્તિ થતી હોય છે. ખ્યાલ આવે છે આખો વિષય? બધા એનું ધ્યાન છે મારી તરફ? મોબાઈલમાં ના જોતા, મુખ્ય વિષય છે. આજે પૂજ્યપાદ સ્વામીજીએ છેલ્લી જે લીટી કહી ને મરાઠી ભાષામાં કે અનંતની જે પ્રાપ્તિ છે એ કેવળ ને કેવળ એ કૃષ્ણના ભજનથી મળે છે, એ જ સિદ્ધાંત છે. આ જે બ્રહ્મ છે એ 2 પ્રકારના છે. એ શબ્દ બ્રહ્મના માધ્યમથી આપણે પરબ્રહ્મને ભજવાના છે, એને મેળવવાના છે, એને પ્રાપ્ત કરવાના છે. અને એ જ કથા આજે 7 દિવસથી હૈયા થઈ રહી છે. અને શબ્દ બ્રહ્મ કહેતા વેદોનું જ્ઞાન જ્યાં સુધી આપણામાં ન હોય ત્યાં સુધી વિવેકજન્ય જે જ્ઞાન છે એ પ્રગટ ન થાય. ભક્તો, આપણે અનંત પ્રકારે ભગવાનને ભજીએ છીએ, અનંત રસ્તાઓ છે, સૌ સારા જ છે, છતાંય પણ વેદોનો એક સિદ્ધાંત છે કે તમે જ્ઞાનના માર્ગથી, જ્ઞાનના માધ્યમથી, શબ્દ બ્રહ્મથી જો ભગવાનને ભજો ને તો સચોટ એ જ્ઞાનની, એ પરબ્રહ્મની તમને ઝાંખી થાય અને થાય. આ સિદ્ધાંત નારદ પુરાણનું છે. એનું પ્રમાણ આપવામાં આવેલું છે. દ્વે બ્રહ્મણી વેદિતવ્યે શબ્દ બ્રહ્મ પરમ ચ યત શબ્દ બ્રહ્મણી નિષ્ણાત પરમ બ્રહ્માધિ ગચ્છતિ. જે શબ્દ બ્રહ્મને પારંગત હોય એનાથી એને વિવેકજન્ય જ્ઞાન પ્રાપ્ત થાય અને એના માધ્યમથી એને પરબ્રહ્મમ અધિગચ્છતિ, એ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. એ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે
મુદ્દાની વાત એ છે કે તમારે વિદ્યા સંપાદન કરવી પડે. અને એ નારદ મુનિના પ્રશ્નના માધ્યમથી સનંદન ભગવાને બહુ જ સરસ સુંદર વિષય આગળ કહેલો છે કે વિદ્યા સંપાદન કરવી. પણ કઈ વિદ્યા? તો વિદ્યાના પણ બે પ્રકાર છે, એક પરાવિદ્યા અને બીજી અપરાવિદ્યા. વેદોમાં આનું વિસ્તૃત વિવરણ છે. છાંદોગ્ય ઉપનિષદ તમે લો, મુંડકોપનિષદ લો, તેમાં એની શ્રુતિઓ આવે છે. મુંડકોપનિષદમાં શૌનક અને અંગિરસ આ બંનેનો સંવાદ છે. જ્યારે અંગિરસે પૂછેલું છે કે હે મુને, આ જગતમાં કયું એવું તત્વ છે કે જે જાણી લેવાથી સંપૂર્ણ જાણી શકાય છે? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતીતિ. અને એના પ્રશ્નના ઉત્તરમાં શૌનકજીએ બહુ સરસ એનું સમાધાન કર્યું છે. દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિ હસ્મ યદ બ્રહ્મવિદો વદંતી પરા ચૈવ અપરા ચ. બે વિદ્યાઓ છે જેને સમજવાથી, જેને જાણવાથી, જેને ભણી લેવાથી આ જગતનું જે પરમ સત્ય છે એ પરમ સત્યને તમે ઓળખી શકશો, જાણી શકશો, મેળવી શકશો. એક છે પરાવિદ્યા અને બીજી છે અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે શું? એની ઉપર આપણે પહેલાં ચર્ચા કરીએ. તો અપરાવિદ્યા એટલે તત્રાપરા ઋગ્વેદો, યજુર્વેદ, સામવેદો, અથર્વવેદ, શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદો, જ્યોતિષમિતિ. 4 વેદ. અને એ 4 વેદના જે 6 અંગો છે એને વેદોમાં, શાસ્ત્રોમાં, ઇતિહાસોમાં અપરાવિદ્યા કહેવામાં આવેલી છે. 4 વેદ એટલે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, એના અંગો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 અંગોએ સહિત વેદોનું જ્ઞાન એમાં શું રહેલું છે? તો એને વિશે યજ્ઞ, યાગાદિક કર્મો, કર્મકાંડ ઇત્યાદિક કર્મો એનું વિસ્તૃત વિવેચન કરવામાં આવેલું છે. એની ફલશ્રુતિ શું? તો એના માધ્યમથી એ જ્ઞાન જો તમે મેળવો, એનું અનુકરણ કરો, તો એના માધ્યમથી ઐહિક સુખની પ્રાપ્તિ થાય, સાથે સાથે સ્વર્ગાદિક લોકની પણ એ જીવાત્માને પ્રાપ્તિ થતી હોય છે. ત્યાર પછી જે બીજી વિદ્યા છે જેની ઉપર ભગવાન સ્વામિનારાયણે બહુ મોટો પ્રકાશ નાખ્યો છે વચનામૃતમાં. આ પરાવિદ્યા અને અપરાવિદ્યા સમજવી હોય તો તમારે વચનામૃત વાંચવું પડશે, વચનામૃતને સમજવું પડશે, ભગવાનની જે પરાવાણી છે એ વાંચવી પડશે. પરાવિદ્યા કોને કહેવાય? તો અથ પરા યથા તદલક્ષણ અધિગચ્છતે. મુંડકોપનિષદમાં એવું કહેવામાં આવેલું છે કે આ જે વિદ્યા છે એ વિદ્યાના માધ્યમથી જે બ્રહ્મ તત્વ છે, જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ, એ પરબ્રહ્મ તત્વને જે મેળવવું, એને જે વિદ્યાના માધ્યમથી એ પરબ્રહ્મ મેળવી શકાય છે એને પરાવિદ્યા કહેવામાં આવે છે. વિષય અતિ ગહન છે. ભગવત વાચ્ય આ પરબ્રહ્મ હૈયા શબ્દ લેવામાં આવેલો છે. બ્રહ્મ કોને કહેવાય? કે જે ભગવાન હોય. ભગવાન કોને કહેવાય? તો જેને વિશે 6 ભગ હોય, ઐશ્વર્ય ઇત્યાદિ. વિસ્તૃત વિવરણ નહીં કરું હું સમયના અભાવે, પણ એને ભગવાન કહેવાય. પણ આજકાલ તમે જુઓ ને તો જગતમાં જ્યાં ત્યાં ભગવાનનો રાફડો ફાટી નીકળ્યો છે. સૌને ભગવાન કહેવડાવવાની આજે ઈચ્છા છે. કોઈને ભક્ત નથી થવું, કોઈને સંત નથી થવું, કોઈને મુક્ત નથી થવું, સૌને ભગવાન થવું છે. પણ ભગવાન કોણ થઈ શકે? તો આ જગતમાં એના જેવો કોઈ ન હોય, એનાથી ઉપર કોઈ ન હોય. જે જીવાત્માઓ છે બધા એનાથી નીચે છે, એ ભગવાન થઈ શકે અને એને ભગવાન કહેવાય. હશે
પણ ત્રિવિધ તાપથી મુક્તિ મેળવવા માટે જ્યારે ભગવત તત્વને જ આપણે મેળવવું હોય તો એ ભગવત તત્વ આખા એ બ્રહ્માંડમાં શોધવા નીકળો અને શોધતા શોધતા વડતાલ આવ અને ભગવાન લક્ષ્મીનારાયણ દેવ તમને મળે, ભગવાન હરિકૃષ્ણ મહારાજ તમને મળે અને તમારા ત્રિવિધ તાપનો નાશ ન થાય તો એ વાતને ધિક્કાર છે ભક્તો. આખા બ્રહ્માંડમાં આજે ત્રિવિધ તાપને દૂર કરનાર જો કોઈ પ્રત્યક્ષ ભગવાન હોય તો ચરાચરને વિશે ભગવાન તો રહેલા જ છે, અનંત ધામોને વિશે તો રહેલા જ છે, પણ એવા ને એવા પ્રત્યક્ષ હાજરા હજુર દિવ્ય સ્વરૂપે જો ક્યાંય હોય તો એ વડતાલને વિશે રહેલા છે, હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપને વિશે રહેલા છે. આપણા સંપ્રદાયમાં એક બહુ સરસ સુંદર એક કિસ્સો ઘડેલો, એના માધ્યમથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ જીવનમાં કેવળ ને કેવળ ભગવત પ્રાપ્તિ એ જ કેવળ આવા દુઃખોથી મુક્તિનું એક સાધન છે, કારણ છે. આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં એવું લખ્યું છે, જન્મ મરણ તીન તાપહી, જન્મ મરણ એનું દુઃખ અને તીન તાપહી આ જે ત્રણ તાપ છે એનું દુઃખ. આ જગતમાં આના સિવાય બીજું કોઈ મોટું દુઃખ છે જ નહીં. જન્મ મરણ તીન તાપહી સબ તાપ સે મરત હૈ. આ જીવનમાં આ સંસારમાં દરેક જીવાત્મા સતત જો દુઃખી હોય તો કેવળ ને કેવળ આ ત્રિવિધ તાપથી એ દુઃખી છે. શાંતિ કારણ હરે ચરિત્ર સબ મુનિ કહત હૈ. વેદોનો ઇતિહાસોનો પુરાણનો સંતોનો એક જ નિચોડ છે કે આ તાપમાંથી મુક્ત થવું હોય તો કેવળ ને કેવળ હરિચરિત્રને તમે શ્રવણ કરો. હું જ્યારે કથામાં આવ્યો ને ત્યારે મનના વિકારોને દૂર કરવા માટે કેવળ અને કેવળ ભગવાનના જે બાળ ચરિત્રો છે એક એ જ સાધનભૂત છે. એની સરસ સુંદર કથા અહીંયા ચાલતી હતી અને એ જ આ વિષય છે. તમે ભગવત ચરિત્રને શ્રવણ કરો એના માધ્યમથી ભગવત પ્રાપ્તિ તમને થશે. ગઢપુરમાં સ્વરૂપાનંદ સ્વામી રહેતા હતા. સંતોની જગ્યામાં રહે, પણ એમને એક વખતે શરીરે મંદવાડ આવ્યો, અતિ તાવ ચડ્યો. એક દિવસ બે દિવસ વ્યતીત થયા, સમય પસાર થયો, દુઃખ સહન ન થયું. મહારાજાને વાત મળી. પ્રત્યક્ષ ભગવાન પોતે સ્વરૂપાનંદ સ્વામીને એ સંતોની ધર્મશાળામાં જોવા માટે આવ્યા. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ વિનંતી કરી કે મહારાજ, અતિ શરીરમાં તાવ છે, કળતર થાય છે, દુખાવો છે, સહન થતું નથી. અને ત્યારે ભગવાને એમ કહ્યું કે જો એમાંથી મુક્તિ મેળવવી હોય ને તો કેવળ ને કેવળ તમે ભગવત મૂર્તિને ધારણ કરો, ભગવત ચરિત્રોનું શ્રવણ કરો, ભગવાનના નામની માળા કરો. એવું કરશો ને તો તમારો જે આ તાપ છે એ તાપ દૂર થઈ જશે. પોતે ભગવાન હતા, એક ચપટી વગાડીને પણ એ તાપને દૂર કરી શકતા હતા, છતાંય પણ એક સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો, ત્રિવિધ તાપને દૂર કરવો હશે તો તમારે ભગવત પ્રાપ્તિ કરવી પડશે. અને એ ભગવત પ્રાપ્તિ આવી રીતે આપણે જ્ઞાન યજ્ઞો કરીએ, આવી રીતે સેવા યજ્ઞો કરીએ, આવી રીતે ભક્તિ યજ્ઞો કરીએ, નામસ્મરણ કરીએ, એના માધ્યમથી થતા હોય છે. ભક્તો, અતિ સુંદર આયોજન આ સમૈયામાં કરવામાં આવેલું છે અને એના માધ્યમથી અનેક જે પુરાણો છે એ પુરાણોની જે કથાઓ છે એ કથાઓના માધ્યમથી અનેક સિદ્ધાંતો હરિભક્તોને મળે, એના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એના ભક્તિમાં વૃદ્ધિ થાય, એનું સરસ સુંદર આયોજન કરેલું છે. એ સંપૂર્ણ આયોજન કરતા અમારા પૂજ્યપાદ વડતાલના
અતિ કર્મઠ વિદ્વાન એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશ દાસજી સ્વામીજીએ કરેલું છે. એક વખત આપણે એમના માટે તાળીઓનો નાદ કરીએ. એમના વિશે આપણે શું કહીએ? અહીંયા એક અલ્પ નાનું સરખું હું ઉદાહરણ આપું, એમનો પરિચય આપું. આ જગતમાં કિંમત કોની થાય? આ જગતમાં સમાજ કોને યાદ કરે? કોઈક ગામમાં જઈએ આપણે તો એના સામૈયા કોના થાય? હમણાં દૂધ દહીં માખણની વાતો આવી ને બધી, એટલે મને યાદ આવી ગયું. સાંજ હોય અને બહેનો દૂધને શું કરે? તપાવે. તપાવ્યા પછી રાતના એમાં છે તો 2-4 ટીપા છાસના મૂકે. થોડી ઘણી તકલીફ થાય, બફારો થાય, પણ સવાર પડતા સરસ સુંદર એનું દહીં તૈયાર થાય. નવા સ્વરૂપમાં એ દૂધ તમને મળ્યું, પણ એ નવા સ્વરૂપમાં જ્યારે મળે છે ને ત્યારે એને કષ્ટ પડે છે, પણ એ કષ્ટને સહન કરે છે. છતાંય પણ પોતાનું જે રૂપ છે, પોતાનો જે રંગ છે ક્યારેય બદલતો નથી. એટલે 50 રૂપિયાનું દૂધ 100 રૂપિયે વેચાય છે સમાજમાં, એની કિંમત વધે છે. એટલું જ નહીં ભક્તો, પણ જે દૂધ દહીં હોય એને ફરી પાછા એ બહેનો વલોણામાં મૂકે, વલોણું કરે. ઘણા કષ્ટો એને પડે, એ કષ્ટોને એ સહન કરે છે. ઘણા કષ્ટોને સહન કર્યા પછી પણ પોતાનો રંગ નથી બદલતું અને ફરી પાછા એ દુઃખમાંથી બહાર આવી અને નવા સ્વરૂપને ધારણ કરે છે. એ માખણ સ્વરૂપ થઈને આપણને મળે છે અને એટલે એની જગતમાં કિંમત વધે છે અને એટલે એને લોકો ચાહે છે. એટલું જ નહીં, એ માખણને ફરી એ બહેનો ચૂલ ઉપર મૂકીને ફરી તપાવે છે. તપાવ્યા પછી એમાં વૃદ્ધિ થાય છે. એનો જે સફેદ રંગ છે એ સફેદ રંગ એ ઘી છોડતું નથી, એમાં વૃદ્ધિ થાય છે. એમાં સુવર્ણત્વનો આપણને ભાસ થાય છે. રંગ બદલતું નથી, કષ્ટને સહન કરે છે અને એટલા માટે એની હજારોના રૂપિયામાં એની કિંમત હોય છે. જે 50 રૂપિયાનું દૂધ હતું એ આપણને 2000 ને 5000 રૂપિયામાં મળે છે. એમ સંત થયા પછી પણ, ભક્ત થયા પછી પણ જે રંગ ન બદલે એની કિંમત વધે. આજે નૌતમ સ્વામીજી એમની આ સમાજમાં જે આજે વેલ્યુ છે, કિંમત છે, સૌ સંતો એમને જે ચાહે છે, એનું જો કોઈ કારણ હોય તો આ સત્સંગનો રંગ ક્યારેય એમણે બદલ્યો નથી, આ ધર્મનો રંગ એમણે ક્યારેય બદલ્યો નથી, આ સંસ્કૃતિનો રંગ એમણે ક્યારેય બદલ્યો નથી. આજ એમના તરફથી આપણે શીખીએ. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.